अस्सलामुअलैकुम बाळको। जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल धोरण 4 विषय गुजराती विषयांक पाठ 10 मूर्खना सरदारो। बाळको આપણે આગળના તાસમાં જોઈ ગયા વાક્ય કોણ બોલે છે, કોને કહે છે। શબ્દ સમૂહ માટે એક શબ્દ તેમજ રૂઢિપ્રયોગોના અર્થ। આજે આપણે વિરોધી શબ્દ, સમાનાર્થી શબ્દ, શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો તેમજ શબ્દોની સાચી જોડણી લખો। જોઈએ પ્રશ્ન છે આજે પહેલો આપણો પ્રશ્ન, સાચી જોડણી લખો। બાળકો જુઓ અહીંયા બિરબલની જોડણી બિરબલ બને દીર્ઘઈ, આ જોડણી ખોટી છે। સાચી જોડણી બને રસ્વઈ બિરબલ, આવી રીતે। સંપર્ક, આ પને અડધો છે પણ આ ખોટી જોડણી। સંપર્ક કને અપર અડધો ર, સંપર્ક આ ખોટી જોડણી, આ સાચી જોડણી। ટૂંકો, સાચી જોડણી તને દીર્ઘાવાળું ને અનુસ્વાર ટૂંકો। વીટી વને દીર્ઘઈ ટને રસ્વઈ વીટી, વને દીર્ઘઈ અનુસ્વાર ટને દીર્ઘઈ વીટી। કિનારો કને દીર્ઘઈ, આ ખોટી જોડણી, સાચી જોડણી કને રસ્વઈ કિનારો। તિરસ્કાર તને દીર્ઘઈ શાખો, આ ખોટી જોડણી, તિરસ્કાર તને રસ્વઈ સ અર્ધો તિરસ્કાર। મૂર્ખાઈ મને રસવાવાળો મૂર્ખાઈ, ખોટી જોડણી, સાચી જોડણી મને દીર્ઘાવાળો મૂર્ખાઈ। છઠ્ઠો, બરાબર, આ ખોટી જોડણી, છઠ્ઠો થની નીચે અડધો ઠ, છઠ્ઠો આ સાચી જોડણી। આગળ જોઈશું આપણે સમાનાર્થી શબ્દો। વાંક, વાંકનો અર્થ થશે કસૂર, વાંક કસૂર। ટકોર મીઠો ઠપકો, ટકોર એટલે મીઠો ઠપકો। આગે સૂચના, અર્થ થશે એનો સૂચના, આગે એટલે કે સૂચના। આશ્ચર્ય એટલે નવાઈ અચરજ, આશ્ચર્ય નવાઈ અચરજ। ઝાલવું પકડવું, ઝાલવું પકડવું। ગોતવું શોધવું, ગોતવું શોધવું। ચતુર હોશિયાર, ચતુર હોશિયાર। મહેતલ મુદ્દત સમય મર્યાદા, મહેતલ મુદ્દત સમય મર્યાદા। ગુમાન એટલે કે અભિમાન ઘમંડ, ગુમાનનો અર્થ શું થશે બાળકો? અભિમાન ઘમંડ। અપમાન તિરસ્કાર, અપમાનનો અર્થ તિરસ્કાર। આગળ છે પ્રશ્ન, વિરોધી શબ્દો લખો। હોશિયાર વિરોધી ઠોઠ, હોશિયાર ઠોઠ। અઘરું એનું ઉલટું વિરોધી એટલે કે સરળ સહેલું, સરળ સહેલું। જૂનું વિરોધી નવું, જૂનું નવું। નિરાશા આશાવાદી, નિરાશા આશાવાદી। નબળું એનું વિરોધી સબળું, નબળું સબળું। અંધારું અજવાળું, અંધારુંનું વિરોધી અજવાળું, અંધારું અજવાળું। મૂરખ એનો વિરોધી ચતુર, મૂરખ ચતુર। ભલું બુરું, ભલું બુરું, ભલુંનું વિરોધી બુરું। પહોળાઈનો વિરોધી સાંકડા, પહોળાઈ સાંકડા। સાચું એનો વિરોધી ખોટું, સાચું ખોટું। છે પ્રશ્ન, શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો। જો બાળકો અહીંયા છે પહેલું સંપર્ક,
પ્રયત્ન, ઈજા, ટોળું, ટૂંકું. હવે આપણે તેને શબ્દકોશના ક્રમમાં ગોઠવીશું. તો પહેલાં આવશે સ્વરથી આપણે શરૂઆત કરીશું. આપણે ઈજા, અ આ ઈ ઈજા, પછી વ્યંજન એટલે કે એમાંથી ક ખ ગ. તો અહીંયા પહેલાં આવશે ટૂંકું, પછી ટોળું. ટને દીર્ઘાવાળું છે, બરાબર, એટલા માટે પહેલાં ટૂંકું, પછી ટને કાનો એક માત્ર ટો એટલે કે ટોળું, પછી આવશે ટૂંકુની પછી આવશે પ્રયત્ન અને છેલ્લે સંપર્ક. આગળ જોઈએ સરદાર, નામદાર, બિરબલ, અકબર. શરૂઆત કરીશું આપણે સ્વરથી. તો પહેલાં આવશે અકબર, પછી આવશે નામદાર. સ્વર વ્યંજનમાં પહેલાં ક ખ ગથી, અહીંયા તો પછી આવશે ન એટલે કે નામદાર, પછી બિરબલ અને છેલ્લે સરદાર. બાળકો, અહીંયા આપણો પ્રશ્નો પૂરા થાય છે. તમારે આ બધા પ્રશ્નોના ઉત્તરો તમારી નોટમાં એકવાર લખવાના છે સારા અક્ષરે અને યાદ પણ કરવાનું છે. થેન્ક યુ.